વાયએસપી બીસી ઠક્કર, ડીવાયએસપી પટણી સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ શહેરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરી વિરુદ્ધ એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ લોક દરબાર યોજવા પાછળ મુખ્ય ઉદ્દેશ્ય લોકો જે વ્યાજખોરીનો સામનો કરી અને છેલ્લે આત્મહત્યા સુધીનું પગલું ભરે છે તે ન ભરે અને આવા દૂષણો સમાજમાંથી દૂર થાય, તેમજ આવા જે વ્યાજખોરો છે તેની વિરુદ્ધનો જે કાયદો છે તે કાયદાના સહારે લોકો પોલીસની મદદથી આવા દૂષણમાંથી બચી શકે તે માટે ખાસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આની સાથે સાથે સરકારના કાયદા મુજબ બેંક દ્વારા અપાતી લોન દ્વારા પણ લોકો આમાંથી મુક્તિ મેળવી અને સારું જીવન જીવી શકે તે માટે સમયાંતરે આવા આગળ લોક દરબાર થવાનું પણ રેન્જ આઈજી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ કોઈ લોકોને ફરિયાદ કરવામાં તકલીફ થતી હોય તો નામ ન દેવાની શરતે પણ લોકો પોતાની તકલીફ પોલીસ સમક્ષ રજૂ કરી શકે તેવા પણ પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જૂનાગઢ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સાથે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે। આ જ પ્રકારના લોકદરબાર જૂનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે। આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જૂનાગઢના નાગરિકો હાજર રહેલ છે। સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે। તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે। સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે। એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જૂનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે। એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું। સર, લોકોને શું અપીલ કરશો આ બાબતે? લોકોને મેં મારા વક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં આપ પોલીસનો સંપર્ક કરો, પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપને ક્રેડિટની જરૂર પડે તો એ ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે અને જે લીગલ ક્રેડિટ આપતી જે સોસાયટીઝ છે અને બેંકો છે એમની પાસેથી મેળવવામાં આવે એવી પણ મેં અપીલ કરી છે। આ તકે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, ડીવાયએસપી બીસી ઠક્કર, ડીવાયએસપી પટણી સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ શહેરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા।